લાંબા સમય બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે। કપરાડામાં 9.72 ઇંચ, ધરમપુરમાં 7.64 ઇંચ, વઘઈમાં 7.28 ઇંચ, ડાંગમાં 6.52 ઇંચ, સુબીરમાં 7 ઇંચ, ઉમરપાડામાં 6 ઇંચ, પારડીમાં 5.24 ઇંચ, વલસાડમાં 4.40 ઇંચ, વાપીમાં 4.40 ઇંચ, સોનગઢમાં 3.84 ઇંચ, ઉચ્છલમાં 3.80 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યભરમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। ગઈકાલે સમી સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। સુરતમાં ગઈકાલથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સિદ્ધપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ રીએન્ટ્રી મારી હતી, તો બીજી તરફ સવારથી ડાંગ જિલ્લાના લગભગ 3 તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। તેમજ સામગહાન, સાપુતારાના ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ, શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો। આ ઉપરાંત નડિયાદ, લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો હતો, જ્યારે પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા પૌત્ર અને એક ગાયનું મોત નીપજ્યું હતું। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હજુ પણ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે। જોકે આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ તો ગુજરાતમાં ફરી મેઘો મહેરબાન થયો છે। 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો। ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે। સપ્ટેમ્બરમાં વરસાદે ફરી દસ્તક આપી છે। ગુજરાતમાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે। કપરાડામાં 9.72 ઇંચ, ધરમપુરમાં 7.64 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ડાંગના વઘઈમાં 7.28 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં આગામી 1 દિવસ વરસાદનું જોર રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે। હાલ પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે। શુક્રવારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસાદ હતો। નવસારીના 3 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। સારા વરસાદથી ગુજરાતની ખેતીને નવજીવન મળ્યું છે। અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું। એસજી હાઈવે, ગોતા, પ્રહલાદનગર, બોડકદેવ, શ્યામલ, વેજલપુરમાં વરસાદ નોંધાયો છે, તો નારણપુરા, નવાવાડજ સહિતના વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો। નવસારીમાં 2 દિવસથી મેઘમહેર યથાવત છે। નવસારીના 3 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 3 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સારા વરસાદથી વરસાદ આધારિત ખેતીને નવજીવન મળ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। શહેરની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ છે। તો આવનારા દિવસોમાં વરસાદની આગાહી ક્યાં છે, કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તથા સપ્ટેમ્બરની નવી જે સિસ્ટમો આવી રહી છે તેના વિશે આજના ખાસ વિડીયોમાં વાત કરવાની છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે
ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આગામી 24 કલાક ગુજરાત માટે ભારે સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસમાં કેવો વરસાદ પડવાનો છે તેને લઈને મહત્વની અપડેટ જે છે તે હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. તો આ ત્રણેય નિષ્ણાતોના મત જે છે તે આજના વિડીયોમાં ખાસ જાણીશું. હવામાન વિભાગે વરસાદને લઈને આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જો કે આગામી 2 દિવસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિ ભારે વરસાદ સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં રહેશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતની વરસાદની જે છે તે આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. રાજ્યોમાં સિઝનનો હાલ સુધી 96% ઉપર વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમને લઈ ગુજરાતમાં વરસાદી માહોલ છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થતાં 2 દિવસ વરસાદ રહેશે તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં વરસતા વરસાદે વિરામ લીધો. ઉપરવાસ ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. નવસારી જિલ્લા સહિત પાડોશી જિલ્લા ડાંગમાં વરસાદે વિરામ લેતા પૂરની આંશિક આશંકા ઉપર પૂર્ણ મુકાયું. હવામાન વિભાગની આગાહી મુજબ વરસતા વરસાદને કારણે 35 દિવસ બાદ વરસાદ જોવા મળ્યો હતો. જો કે 48 કલાક વરસેલા વરસાદ બાદ આજે જિલ્લો કોરો કટ રહ્યો છે. હજુ પણ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે. સુરતની તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં કોઝવે બંધ કરાયો. 151 તાલુકામાં વરસાદ. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, નવસારી, વલસાડ, ડાંગ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને મહેસાણા સહિત સુરતમાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 5.5 ઇંચ તેમજ સુબીરમાં 5 ઇંચ અને આહવામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. સુરત શહેરમાં તેમજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં સતત વરસતા વરસાદને કારણે સુરત જિલ્લાના જળાશયોમાં જળસ્તર વધ્યું હતું. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની સાથે જ સુરતનો વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટીએ પહોંચ્યો હતો. કોઝવે 6.4 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 6 મીટરની ઉપર જતાં જ વહીવટીતંત્ર દ્વારા કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વની ચર્ચા કરીએ તો સપ્ટેમ્બર બાદનું હવામાન અજુગતું હશે. એક પછી એક વાવાઝોડા તોફાન મચાવશે. અંબાલાલ પટેલની મહત્વની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે સપ્ટેમ્બર બાદનું હવામાન જુદા જ પ્રકારનું રહેશે. એક પછી એક વાવાઝોડા સક્રિય થશે. અંબાલાલ પટેલે તારીખો સાથે વાવાઝોડાની આગાહી કરી અને ગુજરાત પર તેની અસરનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. વરસાદની લાંબા સમયથી રાહ જોયા બાદ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. વરસાદી સિસ્ટમ સર્જાતા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી 3 દિવસ રહેશે.
અને સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે, એટલે કે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ બાદ શું સ્થિતિ રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે. અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અત્યારે મજબૂત સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં સારો વરસાદ થશે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ થશે, પરંતુ આ સિસ્ટમ બાદ પણ એક સિસ્ટમ બનવાની છે, જેના કારણે 10થી 14 સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બર બાદ બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા છે. અત્યારે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ છે અને ગરમી પણ વધુ પડી રહી છે, જેના કારણે ચક્રવાતો પણ વારંવાર બનશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે. 26 ઓક્ટોબરે પણ વાવાઝોડું સક્રિય થવાનું છે. વધુમાં તેમણે કહ્યું કે 16 નવેમ્બરથી ડિસેમ્બર આસપાસ વાવાઝોડું સક્રિય થશે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જોકે વાવાઝોડા બંગાળની ખાડીમાં બનશે, પરંતુ ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે. આગામી 10 સપ્ટેમ્બર પછી ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદી માહોલ છે. આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ પૂર્વવત થશે, જેનાથી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ થશે. 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં નવી સિસ્ટમ બનશે, જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. એટલે કે સ્પષ્ટ છે 14 તારીખથી ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે, જે રાઉન્ડ તમને જુલાઈના વરસાદની યાદ અપાવી દેશે. એટલે કે 14 તારીખથી જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે અતિ ભારે રાઉન્ડ હશે. 22 સપ્ટેમ્બર બાદ ફરી એક સિસ્ટમ બનશે. ખેડૂતો માટે અને સમગ્ર ગુજરાત માટે આ રાહતના સૌથી મોટા સમાચાર છે, કારણ કે સપ્ટેમ્બરમાં બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે. જેવી રીતે આ સિસ્ટમ જે છે તે 7 થી 8 તારીખમાં બની અને 10 તારીખ સુધી તે વરસાદ આપશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરથી ફરી બીજી સિસ્ટમ બનશે, જે આપણને અતિ ભારે વરસાદ આપવાની છે અને ત્યારબાદ 22 સપ્ટેમ્બરમાં ફરી એક વરસાદી સિસ્ટમ બનશે અને આ 3જી સપ્ટેમ્બરની વરસાદી સિસ્ટમ હશે. તો ખેડૂતો માટે આ એક માલામાલ મહિનો છે કે જે વરસાદ ઉપર બેક ટુ બેક સિસ્ટમ આપી રહ્યો છે, જેનાથી પણ ગુજરાતમાં વરસાદ આવશે. આમ ગાયબ થયેલું ચોમાસું ગુજરાતમાં ફરી આવશે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં ફરી એક સિસ્ટમ બનશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવશે. આ સિસ્ટમમાંથી ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તે વિશે તેમણે કહ્યું કે આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને મહીસાગરમાં વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 9મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ જ નહીવત છે, પરંતુ 9મી સપ્ટેમ્બરથી ક્યાંય છૂટો છવાયો કોઈ ઝાપટા પડી રહ્યા છે તો એ પણ જે છે તે બંધ થઈ જશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહી શકે છે, જ્યારે કચ્છમાં વરસાદની સંભાવનાઓ નહીવત હોવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોટા ભાગે અહીં હવામાન સૂકું રહી શકે છે. 2 દિવસ પછી ગુજરાત રિજનમાં વરસાદમાં ઘટાડો થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને 2 દિવસ પછી આપણી નવી સિસ્ટમ જે છે તે 14 સપ્ટેમ્બરથી આવશે, જ્યારે ત્રીજા દિવસ એટલે કે 10 સપ્ટેમ્બરે હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે, જે પછીના 2 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની જ સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. 9મી તારીખે ખાસ અરવલ્લી, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ માટે થંડરસ્ટોર્મ વોર્નિંગ પણ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે તથા રાતના સમયે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 96.5% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં પાછલા 2 દિવસમાં 2%નો વધારો થયો છે. હાલ અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરીએ તો અંબાલાલ પટેલની સપ્ટેમ્બર મહિનાની નવી આગાહી સામે આવી છે. ગુજરાતના માથે એક નહીં 2 સિસ્ટમ બની રહી છે. ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું. આગામી 10 સપ્ટેમ્બર પછી ઉત્તર પૂર્વ ભાગોમાં પડશે વરસાદ. જો કે સપ્ટેમ્બર બાદનું હવામાન જુદા જ પ્રકારનું રહેશે. ઓગસ્ટમાં અલનીનો નડ્યો હતો અને સપ્ટેમ્બર બાદ કૃષિ પાક તૈયાર થયા બાદ વાવાઝોડા નડશે કે નહીં તે જોવાનું રહેશે. ભારે વરસાદ અંગે જણાવતા તેમણે કહ્યું કે આ મજબૂત થઈ રહેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ સાથે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધશે અને શ્રીકાર વરસાદ પણ થશે. નોંધનીય છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સારો રહ્યો છે. તમામ જિલ્લામાં સરેરાશ 50%થી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ભાગોમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ 100%થી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 7 જિલ્લામાં 100%થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 9 જિલ્લામાં 76થી 100% સુધીનો વરસાદ ખાબક્યો છે અને 17 જિલ્લામાં 51થી 75% સુધીનો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 82.84% વરસાદ થયો છે. રાજ્યના 2 ઝોનમાં સરેરાશ 100%થી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 136.7% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 110.1% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 75.9% અને મધ્યમ ગુજરાતમાં 68.4% વરસાદ થયો છે. સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 67.2% વરસાદ થયો છે. ગઈકાલ રાતથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલીક જગ્યાએ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સુરતના ઉમરપાડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. હાલની વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો હાલની વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈ ફરી ગુજરાતને તરબોળ કરશે તેવી અંબાલાલની આગાહી છે. નવી સિસ્ટમ પણ રેરમછેર કરશે. હાલની વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈ ફરી ગુજરાતને તરબોળ કરશે. આ પછી તરત જ સર્જાશે મજબૂત સિસ્ટમ. અંબાલાલ પટેલે કહ્યું કે હજુ વરસાદ ગયો નથી. તેમણે તારીખો સાથે વરસાદની આગાહી કરી છે. હાલ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, આ પછી પણ વધુ એક સિસ્ટમ સર્જાશે કે કેમ, હજુ ક્યારે ગુજરાતમાં પડશે વરસાદ, તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. હજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ ખૂબ ઓછો છે. અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ થશે. વરસાદ હજુ ગયો નથી. 13 અને 14 સપ્ટેમ્બરે વધુ એક લો પ્રેશર બનશે, જેથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને નર્મદા ડેમની સપાટીમાં વધારો થશે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં પણ વરસાદ પડશે. તેમણે કહ્યું કે 21 થી 23 તારીખમાં ફરી વરસાદ પડશે. 27 થી 28 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા થવાની શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બર સુધી સિસ્ટમો બનતી રહેશે. નવેમ્બરમાં ગુજરાતમાં ચક્રવાતની અસર થઈ શકે છે. વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે 23 સપ્ટેમ્બર પછી સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં સારા વરસાદી ઝાપટા આવશે.
ઓક્ટોબરમાં પણ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે, એક પછી એક સિસ્ટમો બનતી રહેશે. સૌરાષ્ટ્રમાં અપૂરતો વરસાદ હાલ ચિંતાજનક છે. હજુ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડશે. હાલ પડી રહેલા વરસાદ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમ ઓડિશા અને મધ્યપ્રદેશના માર્ગે થઈને આવી હતી. તેને લીધે ગુજરાતમાં વરસાદ થયો છે. 10મી સપ્ટેમ્બરથી આ સિસ્ટમ રિટર્ન થશે અને પવનના લીધે આ સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક પહોંચતી નથી, તેથી તે પાછી ઠેલાવાઈ છે. આ રિટર્ન થતાં ઉત્તર પૂર્વ ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. હાલ જે મધ્યપ્રદેશની જે સિસ્ટમ બની છે તેના દ્વારા આપણને વરસાદ મળી રહ્યો છે. તેના લીધે જ આપણને આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે, જે બાદ સિસ્ટમ ધીરે ધીરે નબળી પડશે. આજના હવામાનને લગતા તમામ સમાચારો તમારા સુધી પહોંચાડ્યા છે અને હવામાનને લગતા ગુજરાતના મહત્વના સમાચારો જોવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.